સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી એસઓજી પોલીસે અને આરોગ્ય વિભાગે દરોડા પાડી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। 2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે કબજે કર્યો છે। સુરતમાં વખતો વખત શંકાસ્પદ ઘી, પનીર અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓના જથ્થાઓ મળી આવે છે। ત્યારે સુરત એસઓજી પોલીસે સચિન વિસ્તારમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। 2000 કિલોગ્રામથી વધુ ઘી અને અન્ય સામગ્રી એસઓજી પોલીસે જપ્ત કરી છે। પોલીસે નકલી ઘીની ફેક્ટરી ઝડપી પાડ્યા બાદ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી। આરોપીઓ ફેક્ટરીમાં જે ઘી બનાવતા હતા તે એકદમ અસલ જેવું દેખાતું। સામાન્ય નાગરિકને ઓળખવું પણ મુશ્કેલ હતું કે ઘી નકલી છે કે અસલી। ત્યારબાદ આ નકલી ઘી બનાવીને તેઓ બ્રાન્ડ જેવા દેખાતા પેકેટમાં પેક કરી સ્લમ વિસ્તારોમાં આવેલી દુકાનો તેમજ હાઈવે પર આવેલા ઢાબા અને હોટલોમાં છૂટક વેચાણ કરતા હતા। આટલું જ નહીં, આરોપીઓ આ નકલી ઘી બજાર કરતા સસ્તા ભાવમાં વેચી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। એસઓજી પોલીસે સચિન જીઆઈડીસી લક્ષ્મી પાર્ક સામે આવેલ પ્લોટ નંબર 33માં દરોડા પાડ્યા હતા અને નકલી ઘી તેમજ ભેળસેળ યુક્ત ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી। પોલીસે ભરતભાઈ પોલરા અને અમીન બાબુભાઈ વાઢવાણિયાની ધરપકડ કરી છે। સ્થળ પરથી પોલીસે 2029 કિલોગ્રામ ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ સાથે પોલીસે મશીન, રો મટીરિયલ અને અન્ય મુદ્દામાલ મળી 36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરી છે। અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।